હવે આપને ખબર છે કે અત્યારે કાર્સ છે બધી ઇલેક્ટ્રોનિક બેઝ થતી જાય છે. તો ઇલેક્ટ્રોનિક બેઝમાં મેન કામ સેન્સર અને ECUનું છે અને એક્ચ્યુએટરનું છે. તો સેન્સરોનું નોલેજ આપણે હોવું જરૂરી છે. તો એમાં સેન્સરોમાં આજે આપણે ECT સેન્સર સમજવાનું છે. તો ECTનું સૌથી પહેલાં ફૂલ ફોર્મ થાય છે એન્જિન કુલન્ટ ટેમ્પરેચર, જે કુલિંગ સિસ્ટમમાં યુઝ થાય છે. તો સૌથી પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કુલિંગ સિસ્ટમમાં કઈ જગ્યાએ કુલિંગ સિસ્ટમ એન્જિનની અંદર આવે છે. તો એન્જિનની અંદર આપણે ખ્યાલ છે કે ભાઈ રેડિએટર, વોટર પંપ, પછી થર્મોસ્ટેટ વાલ્વ, હોઝ પાઇપ જેવા જુદા જુદા ભાગો આપણે કુલિંગ સિસ્ટમમાં વપરાય છે. તો ECT સેન્સર છે જે આ ભાગોનીમાં કોઈ પણ જે એક જગ્યાએ જનરલી આપેલું હોય છે. તો સૌથી પહેલાં આપણે એનું લોકેશન જોવાનું છે. તો લોકેશન જોવા માટે આપણે લાઈવ એક એન્જિન છે, આ પેટ્રોલ એન્જિન વિથ CNG સેટઅપ વાળું એન્જિન છે. તો આપણે આ એન્જિનમાં ECT સેન્સર સૌથી પહેલાં આપણે એનું લોકેશન જોવાનું છે. તો લોકેશન જોવા માટે આપણે કુલિંગ સિસ્ટમ જોશું. તો સૌથી પહેલાં આ બાજુ જોઈએ તો આ રેડિએટર છે, આ જે ભાગ દેખાય છે તે રેડિએટર છે. પછી રેડિએટરમાં નીચેથી એક આ હોઝ પાઇપ અને એક પાઇપ આપેલો છે જે હેડમાં આ જગ્યાએ આવે છે, બરાબર છે. અને અહીંયા થર્મોસ્ટેટ વાલ્વ આપવામાં આવેલો હોય છે અને એની બાજુમાં એક સેન્સર જેવો ભાગ દેખાય છે જ્યાં એક ઉપર પિન લગાડેલી છે, કનેક્ટર છે ટૂંકમાં. તો આ એક સેન્સર છે અને આ જ સેન્સર આપણું ECT સેન્સર છે જે હેડના ભાગ સાથે લાગેલો છે. એટલે ટૂંકમાં જનરલી ECT સેન્સર થર્મોસ્ટેટ વાલ્વની આજુબાજુના લોકેશનમાં આપેલો હોય છે. તો આપણે આ એન્જિનમાંથી ECT સેન્સરને પહેલાં કાઢવાનું છે. તો આ ECT સેન્સર કાઢવા માટે તો એન્જિન ઠંડુ હોવું જોઈએ, ઇગ્નિશન સ્વિચ બંધ હોવી જરૂરી છે. ઇગ્નિશન સ્વિચ બંધ હોય ને પછી એન્જિન ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આ ECT સેન્સરને ખોલવાનું છે. આ ખોલવા માટે આપણે અત્યારે સ્પેનરની જરૂર પડશે. તો સ્પેનરથી સૌથી પહેલાં આપણે સેન્સરને ખોલશું. ખોલવા માટે આ જે કનેક્ટર લાગેલું હતું આ કનેક્ટરને સૌથી પહેલાં કાઢી નાખવાનું છે. કનેક્ટર કાઢ્યા બાદ સેન્સરને ખોલશું. ખોલો ભાઈ. 19 નંબરના સ્પેનરથી સેન્સરને ખોલીએ છીએ. અને અહીંયા જે પાણી નીકળે છે ને એને બંધ કરી દો ભાઈ. ગાભો મારી દો, તો મારી દો. આવ્યો હવે દેવ. હવે જો આ સેન્સર તમે અત્યારે જોઈ રહ્યા છો તો આ જે સેન્સરનો કલર જનરલી ગોલ્ડ કલરનો હોય છે. લાઇટલી ગોલ્ડ અત્યારે દેખાય છે આપણને, કારણ કે આ યુઝ થયેલું સેન્સર છે, લાંબો ટાઈમ ચાલેલું છે એટલે થોડોક એનો કલર ચેન્જ થઈ ગયો છે. પણ જો નવું સેન્સર તમે જોવો તો એકદમ ગોલ્ડિશ કલર હોય અને આવા ટાઈપનો શેપ હોય. તો આ જે સેન્સર છે એ થર્મિસ્ટર ટાઈપનું સેન્સર છે, એની અંદર થર્મિસ્ટર આપેલું હોય છે. હવે જ્યારે આપણે એન્જિન ચાલુ કરીએ છીએ ત્યારે જ્યારે કુલિંગ સિસ્ટમ ચાલુ થાય, થર્મોસ્ટેટ વાલ્વ ઓપન થાય છે ત્યારે આપણું કુલિંગ જે સિસ્ટમની અંદર જે પાણી યુઝ કરેલું હોય કુલન્ટ, એનું ટેમ્પરેચર વધે. એ ટેમ્પરેચર વધે એટલે આ સેન્સરની અંદર એ પાણી આના કુલન્ટ આના કોન્ટેક્ટમાં આવે છે અને એ ગરમ થાય. જેમ જેમ કુલન્ટ ગરમ થતું જાય એમ આનો રેઝિસ્ટન્સ ઘટતો જાય. એટલે જ્યારે સેન્સર ઠંડુ હોય ત્યારે આનો રેઝિસ્ટન્સ અલગ હોય. જેમ જેમ પાણીનું તાપમાન વધતું જાય, કુલન્ટનું તાપમાન વધતું જાય એમ આનો રેઝિસ્ટન્સ ઘટતો જાય. તો કુલિંગ સિસ્ટમમાં આ જે સેન્સર વપરાયેલું છે ECT સેન્સર, આ સેન્સરનું કામ એવું છે કે જે કુલન્ટનું જે ટેમ્પરેચર છે એને સેન્સ કરવાનું છે અને ECUને ડેટા મોકલવાનું કામ કરે છે. આ ECU ત્યારબાદ આ જે સેન્સ કરેલો જે રેઝિસ્ટન્સ છે એને ટેમ્પરેચરમાં કન્વર્ટ કરે છે અને ટેમ્પરેચરને પછી ડેશબોર્ડ ઉપર ડિસ્પ્લે કરે છે. જો ઓવરહીટ એન્જિન થતું હોય તો ECU ડેશબોર્ડ ઉપર ઓવરહીટની સાઇન બતાવશે.
તો હવે આપણે આ સેન્સર ઓકે છે કે કેમ એ ચેક કરવું હોય તો એની અલગ અલગ મેથડ છે. આપણે મલ્ટીમીટરથી ચેક કરવાનું છે, બરાબર છે. તો મલ્ટીમીટરથી આપણે ચેક કરવા માટે મલ્ટીમીટરને લેશું. આપણી પાસે મલ્ટીમીટર છે, અત્યારે ઓફ છે. એને ચાલુ કરીને સૌથી પહેલાં જોશું કે ભાઈ મલ્ટીમીટર રનિંગ છે ને એના માટે કન્ટિન્યુટીમાં મલ્ટીમીટરના નોબ પ્રોબને રાખેલો છે અને બે પ્રોબ ચેક કરીને અવાજ આવવો જોઈએ. જો અવાજ આવે છે બરાબર એટલે મલ્ટીમીટર ઓકે છે. ત્યારબાદ આપણે આ સેન્સરમાં રેઝિસ્ટન્સ ચેક કરવાનો છે. તો રેઝિસ્ટન્સ ચેક કરવા માટે અહીંયા જો ઓહમનો સિમ્બોલ આપેલો છે. તો આ ઓહમના મોડ ઉપર આપણે રાખવાનું છે અને 2000 ઓહમના પોઈન્ટ ઉપર આપણે રાખેલ છે. હવે ECT સેન્સર જે છે એ આ 3 પિનવાળું છે. જનરલી 2 પિનવાળું યુઝ હોય કાં 3 પિનવાળું હોય છે, બરાબર છે. તો 3 પિનમાં ચેક કરવા માટે પાછળના જે 2 પોઈન્ટ આપેલા છે ત્યાં આપણે મલ્ટીમીટરના આ પ્રોબને ટચ કરાવવાના છે અને આપણે આ મલ્ટીમીટરમાં રીડિંગ જોવાનું છે, બરાબર છે. રીડિંગ શું આવે છે? અત્યારે જો સેન્સર એકદમ ઠંડુ છે, બરાબર છે. રીડિંગ આવતું નથી. 1 મિનિટ, પ્રોબને જોઈ લઈએ વ્યવસ્થિત છે કે નહીં. રીડિંગ શો કરતું નથી. ના, મલ્ટીમીટરથી જે રીડિંગ નહોતું દેખાડતા બીજું મલ્ટીમીટર લઈ આવ્યા છીએ આપણે. અને હવે સૌથી પહેલાં એની કન્ટિન્યુટી આપણે ચેક કરી લઈએ. ઓકે, કન્ટિન્યુટી આવે છે. હવે એને ઓહમ મોડમાં રાખશું. 2000 ઓહમ ઉપર આપણે સેટ કરેલું છે. હવે આપણે સ્કેનરમાં ટચ કરાવશું. જો રીડિંગ અત્યારે 1900ની આજુબાજુ રીડિંગ આવે છે, બરાબર છે. જો 1900ની આજુબાજુમાં રીડિંગ આવે છે. અત્યારે સેન્સર આપણે નોર્મલ વાતાવરણમાં રાખેલું છે અને 1900 ઓહમ જેટલો રેઝિસ્ટન્સ આપને આ સેન્સર દેખાડે છે. હવે આને આપણે આ સેન્સર ઓકે છે અત્યારે તો આપણે એટલી ખબર પડી કે ભાઈ સેન્સરમાં રેઝિસ્ટન્સ તો દેખાડે છે. હવે આપણે જુદા જુદા પાણી લીધા છે. પાણી શું કામ કે કુલિંગ સિસ્ટમમાં આપણે ખ્યાલ છે કે ભાઈ કુલિંગ સિસ્ટમમાં જે કુલન્ટ યુઝ થાય છે વોટર પ્લસ કુલન્ટ, એનો ઉપયોગ કરીને કુલિંગ સિસ્ટમ ટૂંકમાં રન થતી હોય છે. તો કાયદેસર એ ચેક કરવા માટે આપણે પાણી લીધું છે. હવે પાણી આપણે 3 અલગ અલગ પ્રકારના આપણે પાણી લીધા છે, બરાબર છે. આ એકદમ નોર્મલ ઠંડુ પાણી છે, ટૂંકમાં નોર્મલ આપણા એટમોસ્ફિયરિક ટેમ્પરેચરે જે અત્યારે જે પાણી છે એ પાણી છે. આ અત્યારે ખાલી છે, એમાં આપણે પાણીને ગરમ કરીને આમાં એડ કરવાનું છે અને આમાં આપણે વધારે ટેમ્પરેચરવાળું ગરમ પાણીને યુઝ કરવાનો છે. અને પછી ત્રણેયમાં આ ECT સેન્સર રાખીને આપણે રેઝિસ્ટન્સ ચેક કરવાનું છે. હવે જે વોટર આપણે અલગ અલગ વસ્તુઓમાં ભરેલું છે એનું ટેમ્પરેચર આપણે ચેક કરવા માટે ઇન્ફ્રારેડ થર્મોમીટર છે. આપને ખ્યાલ હોય તો આપણે કોરોનામાં આનો યુઝ કરતા ને પાણીનું કે આપણે કોરોનામાં આપણે માણસનું ટેમ્પરેચર તાવ આવે છે કે નહીં ચેક કરતા આપણે, તો એવી રીતના આપણે પાણીનું ટેમ્પરેચર આપણે ટચ કર્યા વગર ઇન્ફ્રારેડ થર્મોમીટરનો ઉપયોગ કરવાનો છે. તો આમાં ભાઈ પાણી ભરો, તો સામે આપણે પાણી ગરમ કરીએ છીએ. 3 પાણી છે અલગ અલગ વસ્તુમાં ભરેલા છે. ત્રણેય પાણીનું સૌથી પહેલાં આપણે ટેમ્પરેચર ચેક કરશું. તો આ પાણીનું આપણે ટેમ્પરેચર ચેક કરીએ છીએ તો 23 ડિગ્રી ટેમ્પરેચર છે, બરાબર છે. હવે આ એક બોટલની અંદર બીજું પાણી ભરેલું છે, ગરમ કરેલું છે. આનું 53 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર છે. અને પછી આની કરતાં વધારે એક પાણી ઉકાળેલું છે. આનું ટેમ્પરેચર ચેક કરીએ તો આપણે અત્યારે શો થાય છે એરાઉન્ડ 85 જેટલું, બરાબર છે. એટલે ત્રણેયમાં અલગ અલગ ટેમ્પરેચરનું પાણી છે. તો ત્રણેયમાં આપણે
આ ECT સેન્સરને આપણે ડૂબાડીને એના રેઝિસ્ટન્સ ચેક કરવાના છે. હમણાં આપણે જેમ વિડીયોમાં કીધું કે કુલિંગ સિસ્ટમમાં જે ECT સેન્સર આપણે જે જગ્યાએ લાગેલું હોય એ જગ્યાએ જ્યારે પાણી ઠંડુ હોય ત્યારે એના રેઝિસ્ટન્સ અલગ દેખાડતા હોય, જ્યારે પાણી ગરમ થઈને આવતું હોય, ધીમે ધીમે ગરમ થતું હોય ત્યારે આના રેઝિસ્ટન્સ ઘટતો જાય. જેમ પાણી ગરમ વધશે, ટેમ્પરેચર વધશે, એમ આનું રેઝિસ્ટન્સ ઘટશે. તો આપણે એ મલ્ટીમીટરથી રેઝિસ્ટન્સ ચેક કરવાનું છે. બરાબર છે? લાલભાઈ પકડાના પાણીમાં ડૂબાડ્યું છે. મલ્ટીમીટરમાં આપણે 2000 ઓહમ ઉપર સેટ કરેલું છે. હવે આપણે ચેક કરીએ છીએ. જો આ ઠંડુ પાણી છે, એમાં 1900ની આજુબાજુનું રિઝલ્ટ આપને દેખાડે છે. ઓકે, 1976 કન્ટિન્યુઅસલી બ્લિંક થાય છે. હવે ત્યારબાદ હવે આપણે આ ગરમ પાણીમાં ડૂબાડીને ચેક કરીએ છીએ. જો 1300ની આજુબાજુ રીડિંગ દેખાડે છે. એટલે ઠંડા પાણીમાં રેઝિસ્ટન્સ 1900ની આજુબાજુ હતો, આમાં 1200-1300ની આજુબાજુનું રીડિંગ શો કરે છે. હવે આ હમણાં આપણે જોયું હતું, આનું ટેમ્પરેચર આપણે મેઝર કર્યું હતું. અત્યારે જો આનું ટેમ્પરેચર થોડુંક ડાઉન થયું છે, 78ની આજુબાજુ છે. બરાબર છે? હવે આમાં ડૂબાડીને આપણે જોઈએ છીએ. તપેલી ગરમ છે. જો 880ની આજુબાજુ રીડિંગ, અત્યારે 900ની આજુબાજુનું રીડિંગ આવે છે. વ્યવસ્થિત ડૂબાડ્યું છે ને પાણીમાં? ઓકે, 650-600ની આજુબાજુનું રીડિંગ દેખાડે છે. એટલે આપણે જોયું કે સેન્સરને ઠંડા પાણીમાં રાખ્યું ત્યારે 2000 ઓહમનું રીડિંગ આવ્યું એની આજુબાજુ. એનાથી થોડું ગરમ એટલે કે 50 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાન હતું, એમાં ડૂબાડીને જોયું તો 1300 રેઝિસ્ટન્સ, 1300 ઓહમ જેટલું રીડિંગ આવ્યું. અને જ્યારે 80 ડિગ્રીની આજુબાજુના તાપમાનમાં આપણે સેન્સરના આગળના ભાગને ડૂબાડીને ચેક કર્યું તો 800 ઓહમની આજુબાજુનું રીડિંગ આવ્યું. તો આપણે એ ખબર પડી કે ભાઈ જેમ પાણી ગરમ થાય છે એમ રેઝિસ્ટન્સ ઘટે છે. એટલે આ સેન્સર અત્યારે આપણા માટે ઓકે છે. બરાબર છે? આવી રીતના ECT સેન્સરને આપણે ચેક કરી શકીએ છે કે ભાઈ સેન્સર ઓકે છે કે નહીં. બરાબર છે? હવે આપણે સેન્સરને જોઈ લીધું છે. હવે કુલિંગ સિસ્ટમમાં કાંઈ ફોલ્ટ આવ્યો, માની લો કે ડેશબોર્ડની અંદર આવી સાઇન આવી, તો આપણે ડાયરેક્ટલી સેન્સર ચેક નથી કરવાનું. સૌથી પહેલાં તો આપણે કુલન્ટનું લેવલ કેટલું છે ને એ આપણે ચેક કરશું કે ભાઈ અંદર લેવલ વધઘટ, રેડિએટરનું જે લેવલ બાજુમાં જે રિઝર્વર હોય એમાં આપણે લેવલ ચેક કરવાનું છે. જો લેવલ ઓછું હોય તો પાણી એડ કરી દેવાનું છે, કુલન્ટ એડ કરી શકીએ. અને બીજું જો કાંઈ માની લો કે ઘણી વખત હોસ પાઇપ લીકેજ થઈ ગયો હોય તો કુલન્ટ અંદર હોય જ નહીં. ત્યારબાદ થર્મોસ્ટેટમાં ફોલ્ટ આવી શકે છે, સેન્સરમાં ફોલ્ટ આવી શકે છે, વોટર પંપમાં ફોલ્ટ આવી શકે છે. એટલે ઘણા બધા પાર્ટ્સ જે કુલિંગ સિસ્ટમમાં યુઝ થાય છે તો એ કોઈ પણ પાર્ટ્સની અંદર ફોલ્ટ આવી શકે છે. પણ જો બીજા બધા પાર્ટ્સ ઓકે હોય એમ છતાં ડેશબોર્ડની અંદર આવી સાઇન આવે છે તો આપણે છેલ્લે સેન્સરને આપણે ચેક કરી શકીએ છીએ. બરાબર છે? હવે હમણાં આપણે વાત થઈ કે ભાઈ કાર ડેશબોર્ડની અંદર એક સાઇન આવે છે જે ટેમ્પરેચરની સાઇન છે. જો એ સાઇન આવી છે ને આપણે કુલિંગ સિસ્ટમ ચેક કરી લીધી છે કે ભાઈ કુલિંગ સિસ્ટમ બાકી બધું ઓકે છે, પણ સેન્સર સાઈડથી જો વાંધો લાગતો હોય તો આમાં ઘણા બધા ફોલ્ટ હોઈ શકે. તો પહેલો ફોલ્ટ તો માની લો કે ભાઈ કનેક્ટર છે, એ કનેક્ટર લૂઝ થઈ ગયું હોય. આની ઉપરનું જે આ કનેક્ટર છે આપણે આ જોડવામાં જે યુઝ કરીએ છીએ આ કનેક્ટર, ઘણી વખત આ કનેક્ટર લૂઝ થઈ ગયું હોય, આની અંદર કોરોઝન થઈ ગયું હોય તો પણ વાંધો આવે. પછી સેન્સર જ થર્મિસ્ટર જે સેન્સર છે એ પણ ખરાબ થઈ ગયું હોય તો પણ વાંધો આવી શકે. જો આ ખરાબ થયું હોય તો આપણે આને ફરજિયાતપણે નવું બદલાવવું પડે. કાં પછી ક્યાંક વાયરિંગમાં ફોલ્ટ પણ હોઈ શકે. આ વાયરિંગમાં ચેક કરવા માટે આપણે ECU સાઈડથી જ્યારે આપણે ઇગ્નિશન ઓન કરીએ છીએ ત્યારે 5 વોલ્ટ
આ વાયરિંગમાં આપણે મલ્ટીમીટરથી ચેક કરીએ ત્યારે 5 વોલ્ટ આપણે દેખાડવા જોઈએ. જો 5 વોલ્ટ દેખાડે તો આ વાયરિંગ ઓકે છે. અને સેન્સરને આપણે હમણાં જેમ ચેક કર્યું, જો સેન્સરમાં ઠંડુ હોય ત્યારે 2000 શો કરતું નથી માની લો, અને 0 રીડિંગ દેખાડે છે તો સેન્સર ખરાબ છે. પછી ઘણી વખત એવું થાય કે ભાઈ ઠંડામાં તો હાલો 2000-3000 ઓમ દેખાડે છે, પણ જેવું ગરમ કરીએ છીએ તો સીધું ટૂંકમાં તો એમાં એટલું ને એટલું જ રીડિંગ દેખાડે છે, તો પણ સેન્સર ખરાબ છે. એટલે માટે રીડિંગ જમ્પ ન કરવું જોઈએ. રીડિંગ ગ્રેજ્યુઅલી ટૂંકમાં ડિક્રીઝ થવું જોઈએ. જેમ આપણે પાણીને ગરમ કરતા જઈએ તો રેઝિસ્ટન્સ આનો ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થવો જોઈએ, તો સેન્સર ઓકે છે. જો આમાંથી કોઈ પણ વસ્તુ તમને દેખાણી સેન્સરમાં કનેક્ટર આનું લૂઝ હોય, આની અંદર કોરોઝન હોય, તો એના જે આપણે તમને સૂચવું કે ભાઈ આ વસ્તુ કરી શકીએ તો એ વસ્તુ આપણે કરવી જોઈએ, અને સેન્સર બદલાવીને ફરીથી સ્ટાર્ટ કરવું જોઈએ. તો આ સેન્સરનો મિનિંગ શું છે? સેન્સર શું કામ કરે છે? આપણે વાત કરી કે ભાઈ એન્જિનને જે કુલિંગ સિસ્ટમમાં, એન્જિનની અંદર કુલિંગ સિસ્ટમ જે વપરાય છે એ કુલિંગ સિસ્ટમનું ટેમ્પરેચર ચેક કરવાનું કામ કરે છે. ટૂંકમાં ટેમ્પરેચર આનું જે આને કુલન્ટ અડે છે આ આગળના ભાગને, એ ભાગના રેઝિસ્ટન્સને એ રીતના પછી ECUને વોલ્ટેજના રૂપમાં મોકલીને પછી ECU એને ટેમ્પરેચરના રૂપમાં કન્વર્ટ કરીને ડેશબોર્ડની અંદર મોકલે છે. જો સેન્સર ખરાબ થયું તો ગાડી ઓવરહીટ થઈ શકે છે, અને ઓવરહીટ થાય અને પછી જો ડેશબોર્ડની અંદર સાઇન આવે ને આપણે એ સાઇન ઉપર ધ્યાન ન આપીએ તો ગાડીમાં મોટું બ્રેકડાઉન આવી શકે છે. પછી માની લો કે ભાઈ આ સેન્સરનું મેન હેતુ એવો છે કે જેમ આનું ટેમ્પરેચર વધઘટ થતું હોય એ રીતના ECUને સિગ્નલ મળશે, અને ECU ત્યાર સેન્સર ECUને સિગ્નલ મોકલશે. ECU એ સિગ્નલને ટૂંકમાં કન્વર્ટ કરીને તે ત્યારબાદ કોમન રેલને એની રીતના આપણે જે ફ્યુલનું મિશ્રણમાં જે ફેરફારો કરવાના હોય છે, માની લો કે ઠંડુ એન્જિન હોય તો રીચ મિક્સર મોકલવાનું હોય છે, ગરમ એન્જિન હોય તો લીન મિક્સર મોકલવાનું હોય છે, એ રીતના ફેરફારો ECU કરશે. હવે આપણે વાયરિંગ ચેક કરવું છે. ECT સેન્સર સુધી જે વાયરિંગ ECU તરફથી આવે છે તો આ છેડે કનેક્ટર છે જે આ સેન્સરમાં ECT સેન્સર ઉપર સીધું લાગેલું હોય છે. તો આને ચેક કરવા માટે મલ્ટીમીટર લીધેલું છે. મલ્ટીમીટરમાં આપણે વોલ્ટેજ ચેક કરવો છે, અને DC વોલ્ટ માટે આની ઉપર રાખવાનું છે અને 20 ઉપર રાખવાનું છે. આ કનેક્ટરમાં 5 વોલ્ટ આવવા જોઈએ. જો 5 વોલ્ટ આવતા હોય તો કનેક્ટર આપણું ઓકે છે અને વાયરિંગ ECU તરફથી બધું ઓકે છે. તો હવે આપણે કનેક્ટરમાં પ્રોબ લગાવીને ચેક કરશું. જો તમે મલ્ટીમીટરમાં જોઈ શકો છો કે 5 વોલ્ટ આવે છે, એટલે આનો મતલબ વાયરિંગ ઓકે છે.